જય શ્રી કૃષ્ણ મિત્રો. કર્મયોગી ડેન્ટલ કેર થી ડોક્ટર ચિરાગ વસવેલિયા. આજે હું એક પાયોરિયા રિલેટેડ કેસ લઈને આવ્યો છું. તમે આમાં જોઈ શકો છો દર્દીને જે પાયોરિયાને કારણે પેઢા એકદમ ઉતરી ગયેલા છે. આખા જડબા નીચેના જડબાની અંદર 3 દાઢ છે જે હલતી નથી. આગળ જે પ્રોસ્થેસિસ બેસાડેલી છે એ પ્રોસ્થેસિસ પણ આખી મૂવમેન્ટ કરે છે, હલે છે. એનું કારણ છે કે દાંત છે એ પેઢામાંથી હલી ગયા છે. પ્રોસ્થેસિસ બેસાડવા માટે જે દાંતનો સપોર્ટ લીધેલો છે એ દાંત પણ હલી ગયા છે પેઢું નીચે ઉતરવાને કારણે. હવે આપણે આ હલતી પ્રોસ્થેસિસ દુખાવો બહુ કરતી હતી એટલે આપણે દર્દીને દુખાવો મટાડવા માટે આ પ્રોસ્થેસિસ કાઢી નાખી છે. એની બાજુના 2 દાંત જે હલતા હતા એ પણ કાઢીને આપણે રિમૂવ કરી નાખ્યા છે. પ્રોસ્થેસિસ કાઢ્યા પછી જે એમાં જામેલો ક્ષાર હતો એને જે પેઢાનો ખરાબ હાલ કર્યો છે તમે જોઈ શકો છો કે પેઢા એકદમ ફાડી નાખ્યા છે. હાડકું પણ ચોખ્ખું દેખાય છે. આપણે આ પેઢાને રૂઝ આવે એના માટે રાહ જોઈ છે થોડાક સમય માટે. રૂઝ આવ્યા પછી આપણે પેશન્ટને ઓવર ડેન્ચર માટેનું સજેશન આપ્યું છે. ઓવર ડેન્ચર છે એ રીતની પ્રોસ્થેસિસ છે કે જેના દર્દીના પેઢા ઉતરી ગયા હોય અને પરંતુ પણ જડબાની અંદર 2 થી 4 દાંત એ રીતના રહી ગયેલા હોય કે જે હલતા ન હોય, ફૂલ સ્ટેબિલિટી ધરાવતા હોય, એ પેશન્ટને આપણે ઓવર ડેન્ચર પ્રોસ્થેસિસ પ્રિફર કરી શકીએ છીએ, જેનાથી તેને ચાવવાની અંદર ખૂબ જ મદદરૂપ થઈ શકે છે અને એસ્થેટિકલી પણ ખૂબ જ સુંદર દેખાય છે. આપણે પેશન્ટને જોઈ શકીએ છીએ એકદમ પરફેક્ટ ફિટિંગ વાળું ઓવર ડેન્ચર આપેલું છે. આ ઓવર ડેન્ચર પ્રોસ્થેસિસ ઘણા ફાયદા પહોંચાડે છે. એક પહેલો ફાયદો તો એ છે કે એકદમ બજેટ ફ્રેન્ડલી હોય છે. જે ઇમ્પ્લાન્ટ બજેટમાં થોડુંક વધી જવાથી એક વચ્ચેનો રસ્તો આપણે ઓવર ડેન્ચરનો લઈ શકીએ તેમ છીએ એ પેશન્ટને સમજાવતા. બીજો ફાયદો એ છે કે ઓવર ડેન્ચર ની મદદથી જે હાડકા આપણે નોર્મલ ડેન્ચર થી જે હાડકામાં ઘસારો લાગતો હોય છે એ ઓવર ડેન્ચર થી હાડકાની અંદર ઘસારો પણ લાગતો નથી. ઓવર ડેન્ચર છે જો લુક આપણને દે છે. આ વિડિયો દ્વારા એ જ માહિતી આપીશ કે જો તમારા જડબાની અંદર 2 કે 4 દાંત પણ છે જે હજી હલતા નથી તો એ પડવાની રાહ ન જોશો, જેને કારણે તમે એ રાહ જોવામાં બીજું જે હાડકું રહેલું હોય છે એ પણ ઘસાઈ જતું હોય છે. તો આપણે એ રાહ ન જોઈએ. જો આ સારવાર યોગ્ય સમય થઈ જાય તો એક કમ્ફર્ટેબલ પ્રોસ્થેસિસ દેવામાં ડેન્ટિસ્ટ સફળ રહે છે. આ માહિતી તમને મદદરૂપ થાય એ આશાએ આ વિડીયો બનાવ્યો છે. તમે મને સાંભળ્યો એ બદલ આભાર.